માટે આપણે પ્રતિ રવિવારે ભેગા થવું જોઈએ છે, માટે આપણે ભેગા થઈએ છીએ. જો લોર્ડ સ્ટેબલ નથી તો આપણે એની સંગત કેવી રીતે માણશું? અને એ ફક્ત પ્રતિકાત્મક રૂપે એ છે એટલા માટે ખાલી એ મૂકે અને એમાંથી આપણે ભાગ લીયા કરીએ તેવો મતલબ નથી, પણ એનો જે મતલબ છે તે સમજીને આપણે એમાંથી ભાગ લઈએ તે એ ઇમ્પોર્ટન્ટ છે. હું આજે સિસ્ટમ બેસાડીને અહીં આગળ જો મૂકી દઉં અને તમે એમાંથી લેતા થઈ જાઓ, પણ એનો અર્થ નહીં સમજો કે શા માટે એ ટેબલ આપણી મધ્યમાં છે, એનો શું મિનિંગ છે, અને એ પ્રમાણે જો આપણે એની પ્રેક્ટિસ નહીં કરીએ તો આત્મિક રીતે આપણને કોઈ એનો બેનિફિટ થશે નહીં. એની જ્ઞાન, એની સમજણ આપણી પાસે રહેશે, પણ આપણા આંતરિક જીવનમાં કોઈ ફેરફાર નહીં આવે, કોઈ સમજ નહીં આવે. અને એ સમજ વગર આપણે જ્યારે લઈશું ત્યારે આપણે અજાણતા દોષિત ઠરીશું અને આપણે એના શિક્ષાના પાત્ર થઈશું. માટે જ્યારે 11મો અધ્યાય 10 લખતા પહેલાં પાઉલ 10મો અધ્યાય લખે છે, 11મી અધ્યાયની અંદર હાઉ ટુ પ્રોસેસ અથવા તો કેવી રીતે લેવાનું છે, ઓબ્ઝર્વેશન શું છે, ઓબ્ઝર્વેશન એટલે શું કહેવાય એને, ધ્યાન કેવી રીતે કરવાનું છે, એનું પારખ કેવી રીતે કરવાની છે, પરીક્ષા કેવાની છે, રીત શું છે, તે 11મા અધ્યાયમાં આપવામાં આવ્યું છે. પણ 10મો અધ્યાયમાં તેના મિનિંગથી શરૂઆત કરે છે. માટે પાઉલ એ કહે છે કે જો શરીરનો ભેદ જાણ્યા વગર જો તમે ખાઓ છો તો ખાધાથી અને પીધાથી તમે શિક્ષાપાત્ર ઠરો છો. એનો અર્થ શું થાય કે કોરિન્થના લોકો એનો અર્થ સમજ્યા વગર, એ શરીરનો ભેદ જાણ્યા વગર તેમાંથી રિચ્યુઅલી ભાગ લેતા હતા. જો કે તેઓ વિશ્વાસી હતા, જો કે તેઓ મંડળીના ભાગ હતા, પરંતુ અર્થ સમજતા નહોતા. માટે અર્થ તેણે તેઓને સમજાવ્યું 10મા અધ્યાયની અંદર, અને 11મા અધ્યાયની અંદર કેવી રીતે એની પ્રેક્ટિસ કરવી છે તે પણ તેણે તેને સમજાવી.